મિત્રો, આપણે વિદ્યુત ભાર, વિદ્યુત બળ, તેનું સદિશ સ્વરૂપ, સંપાતપણાનો સિદ્ધાંત અને છેલ્લે આપણે વિદ્યુત ક્ષેત્ર વિશે અભ્યાસ કર્યો. હવે આજે આપણે વિદ્યુત ક્ષેત્ર છે એના નિર્દેશન માટે, એને દર્શાવવા માટે જે રેખાઓની જરૂર પડે, જેને આપણે ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ, અને એ જે ક્ષેત્ર રેખાઓ છે તેની લાક્ષણિકતા વિશેનો અભ્યાસ કરવાનો છે. એટલે કે આ બિંદુવત વિદ્યુત ભાર હોય, આ બિંદુવત વિદ્યુત ભાર, બિંદુવત વીજભાર, બિંદુવત આ વીજભાર હોય, આનું વિદ્યુત ક્ષેત્ર દર્શાવવા માટે આજે હું રેખાઓ દોરું છું. આ રેખાઓ મેં જે દોરી, આ રેખાઓ જે દોરવામાં આવી તેની લાક્ષણિકતાનો અભ્યાસ કરવાનો છે. આને જોઈ શકાય નહીં, રેખાઓ જોઈ શકાય નહીં, પરંતુ એને દર્શાવવા માટે વિદ્યુત ક્ષેત્રને દર્શાવવા માટેની એક કાલ્પનિક આ બાબત છે. વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, પણ આ રેખાઓ એ કાલ્પનિક છે. તો મિત્રો, આજે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની તો પ્રશ્ન તમને પરીક્ષામાં આ રીતે પૂછાય, પરીક્ષામાં પૂછી શકાય, આ તેમાંનો પ્રશ્ન છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની લાક્ષણિકતા જણાવો. તો આપણે આગળ ભણીને આવ્યા છો, આ ધન વિદ્યુત ભાર હતો તેની ક્ષેત્ર રેખાઓ નીકળે, તેમાંથી નીકળે, અને આ ઋણ વિદ્યુત ભાર હોય તેમાં ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, તેની અંદર આ ક્ષેત્ર રેખાઓ દાખલ થાય, ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય. તો ધનમાંથી નીકળે અને ઋણમાં દાખલ થાય. તો ક્ષેત્ર રેખાઓ પહેલી લાક્ષણિકતા. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ધન વીજભારમાંથી નીકળી, ધન વીજભારમાંથી નીકળે અને ઋણ વીજભારમાં દાખલ થાય. આ પહેલી લાક્ષણિકતા આવે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ. બીજી લાક્ષણિકતા, આજે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે એને આપણે અહીંયા દર્શાવીએ. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આ ધન છે અને આ ઋણ વિદ્યુત ભાર છે. હમણાં જ વાત કરી તે પ્રમાણે ક્ષેત્ર રેખાઓ ધનમાંથી નીકળી દેખો ઋણમાં દાખલ થાય, આ ધનમાંથી નીકળી આ ઋણમાં દાખલ થાય, એ રીતે આ ધનમાંથી નીકળી દેખો આ ઋણમાં દાખલ થાય. આ રીતે હોય, આ ધનમાંથી નીકળી આ રીતે ઋણમાં દાખલ થાય. તો કોઈ પણ બિંદુ આગળ દોરેલો આનો સ્પર્શક, તો અહીંયા આ વિદ્યુત ક્ષેત્ર રેખાને, આ વિદ્યુત ક્ષેત્ર રેખા જો વક્રાકાર હોય તો આ બિંદુ આગળ આ દોરેલો આ સ્પર્શક તે આ બિંદુ આગળ આ વિદ્યુત ક્ષેત્રની દિશા આપે. આ વિદ્યુત ક્ષેત્રની આ દિશા આપે. તો બીજી લાક્ષણિકતા શું લખીશું? જો વિદ્યુત ક્ષેત્ર રેખા એ વક્રાકાર હોય, આ વક્રાકાર, તો આ બિંદુ આગળ દોરેલો આ સ્પર્શક એ તે બિંદુ આગળ એ વિદ્યુત ક્ષેત્રની આ દિશા આપે. ત્રીજી લાક્ષણિકતા,
એક જ વિદ્યુત ભારની ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ છેદે નહીં. આ કોઈ એક જ વિદ્યુત ભાર હોય આની ક્ષેત્ર રેખાઓ ક્યારે પણ, તો એક જ વીજભારની ક્ષેત્ર રેખાઓ આ વીજભારની આ ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદે નહીં, એકબીજાને છેદે નહીં. અને જો છેદે તો બે સ્પર્શક બને, બે સ્પર્શક બને. એટલે વિદ્યુત ક્ષેત્રના છેદન બિંદુ આગળ બે ક્ષેત્રો મળે, જે શક્ય નથી. શું કહે જરાક જોઈએ. આ એક કોઈ વિદ્યુત ભારની આ વિદ્યુત ક્ષેત્ર રેખા, આ વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી ને આ બીજી વિદ્યુત ક્ષેત્ર રેખા દોરી. તો આ બિંદુ આગળ બે સ્પર્શકો મળે. દેખો, એક સ્પર્શક આ રહ્યો ને બીજો સ્પર્શક આ રહ્યો, આને સ્પર્શક આ રહ્યો. તો આ બિંદુ આગળ તમને બે ક્ષેત્રો મળ્યા, જે શક્ય નથી. ત્રીજું, 4 નંબર, આ ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ. આ વિદ્યુત આ ક્ષેત્ર રેખાઓનું યોગ્ય રીતે કરેલું વિતરણ, યોગ્ય રીતે આ કરેલું આ વિતરણ એ જે તે બિંદુ આગળ એ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપે છે. એટલે કે જ્યાં રેખાઓની સંખ્યા વધારે હશે ત્યાં ક્ષેત્રની તીવ્રતા વધારે હશે, અને જ્યાં રેખાઓની સંખ્યા ઓછી હશે ત્યાં ક્ષેત્ર નબળું હશે. દાખલા તરીકે આવું કંઈક કહેવા માંગે, ધારો કે કોઈ વિદ્યુત ક્ષેત્ર રેખાઓને આપણે આ રીતે દર્શાવીએ. આ વિદ્યુત ક્ષેત્રને આપણે આ રીતે દર્શાવીએ. આ રીતે આ વિદ્યુત ક્ષેત્રને દર્શાવ્યું. આ વિદ્યુત ક્ષેત્ર છે. આ બિંદુ આ એ છે, આ બિંદુ બી છે, અને આ બિંદુ અહીંયા સી છે. આ જગ્યાએ સી છે. તો દેખો, અહીંયા ક્ષેત્ર રેખાઓ ગીચ નથી, તો આ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર નબળું કહેવાય. આ બિંદુ આગળ આના કરતાં ગીચતા વધારે છે ને અહીંયા એનાથી પણ વધારે ગીચતા છે. તો આ બિંદુ આગળ આ વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ એ કહીએ, આ બિંદુ આગળ આ વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ બી કહીએ, ને આ બિંદુ આગળ આ વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ સી કહીએ. તો સૌથી વધારે અહીંયા છે. તો ચડતા ક્રમમાં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવતા જઈએ, અથવા ચડતા ક્રમમાં આ રીતે ગોઠવીએ. ઈ એ ગ્રેટર દેન આ ઈ બી, ગ્રેટર દેન ઈસી. તો સૌથી વધારે વિદ્યુત ક્ષેત્ર અહીંયા હશે. અહીંયા સૌથી વધારે વિદ્યુત ક્ષેત્ર હશે. આ 4 નંબર. 5 નંબર, જો આ વિદ્યુતભાર સ્થિર હોય, સ્થિર વિદ્યુતભાર માટે, આ સ્થિર વિદ્યુતભાર માટે ક્ષેત્ર રેખાઓ, આ ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે નહીં, બંધ ગાળા રચે નહીં. એટલે કે આવી રેખા ના હોય. કોઈ પણ વિદ્યુતભાર સ્થિર હોય, આ વિદ્યુતભાર સ્થિર હોય તો આની ક્ષેત્ર રેખાઓ આ રીતે ના હોય, આ રીતે આની રેખા ના હોય. પાછી આમાં આવે, આ બંધ ગાળો કહેવાય. આમથી નીકળી પાછી અંદર આવે એવું ના હોય. બંધ ગાળો એટલે શું? પાછી અંદર આવી જાય, ધનમાંથી નીકળી પાછી ધનમાં આવી જાય. એવી રેખાઓ કદાપી આ વિદ્યુતભાર સ્થિર હોય
તો તમને મળે નહીં. એવી રેખાઓ તમને મળે નહીં. 6 નંબરની લાક્ષણિકતા, જો સમાન વિદ્યુત ક્ષેત્ર હોય, આ બધા અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, આ અસમાન વિદ્યુત ક્ષેત્ર છે, પણ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર સમાન આ વિદ્યુત ક્ષેત્ર ની ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર હોય અને એક જ દિશામાં હોય. આ એકબીજાને સમાંતર હોય ને બધી એક જ દિશામાં હોય, સરખા અંતરે આવેલી હોય. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતર છે અને સરખા અંતરે આવેલી હોય. દેખો, એકબીજાથી સરખા અંતરે આવેલી હોય. આ બધા અંતર સરખા હોય તો તેવા વિદ્યુત ક્ષેત્રને સમાન વિદ્યુત ક્ષેત્ર કહીશું. આવું વિદ્યુત ક્ષેત્ર આના પછીના ચેપ્ટરની અંદર આપણે કેપેસિટરની રચના ભણીશું, તેમાં જોવા મળશે. આ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર તમને કેપેસિટરની અંદર જોવા મળશે, જે આપણે આગળ જતા તેનો અભ્યાસ કરીશું. 7મો નંબર, આ વિદ્યુત ક્ષેત્ર છે, આ વાસ્તવિક છે. વિદ્યુત ક્ષેત્ર વાસ્તવિક છે, પણ તેને દર્શાવવા માટે આજે મારે રેખાઓની જરૂર પડી, આ બધી રેખાઓની જરૂર પડી, એ કાલ્પનિક છે. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ, તો વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે, એ વાસ્તવિક છે, પરંતુ ક્ષેત્ર રેખાઓ છે એ કાલ્પનિક છે. આપણે કલ્પના કરીને બનાવીએ છીએ, કાલ્પનિક છે. દર્શાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ, પણ ક્ષેત્ર વાસ્તવિક છે. આને સમજાવવા માટે કઈ રીતે એ ઉદાહરણ આપે સમજાવું. ઉદાહરણ આપું છું, તો ઉદાહરણ અહીંયા ચુંબકીય ક્ષેત્રનું આપું છું એક્ઝામ્પલ તરીકે. ધારો કે આ ચુંબક છે, આ ગજિયો ચુંબક છે. ચુંબક આપણે ઘણી વખત અમે બધા જોયેલો જ છે. આ ચુંબક છે, એના બે ધ્રુવો છે, એસ અને એન. તેની બાજુમાં એક આ લોખંડની ખીલી છે, તેની બાજુમાં એક આ લોખંડની ખીલી છે. તો આ ચુંબક આ લોખંડની ખીલીને ખેંચે છે, વાસ્તવિકતા છે. તો ચુંબક લોખંડની ખીલીને આકર્ષે છે, એ વાસ્તવિકતા છે. કે મતલબ કે વિદ્યુત ચુંબકીય ક્ષેત્ર એ વાસ્તવિક છે, પણ આના વડે આના ઉપર જે ચુંબકીય ક્ષેત્ર વડે લાગતું બળ છે, ને બળને દર્શાવવા માટે જે રેખાઓ દોરીએ છે, એ રેખાઓ કાલ્પનિક છે. એ રેખાઓને જોઈ શકતા નથી. એટલે કે ચુંબકીય ક્ષેત્ર વાસ્તવિક છે, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ કાલ્પનિક છે. તો આને દર્શાવવા માટે જે રેખાઓની જરૂર પડે એને આપણે ક્ષેત્ર રેખાઓ કહીએ છીએ, એ કાલ્પનિક છે. એમ અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ વાસ્તવિક છે, પણ એને દર્શાવવા માટે જે રેખાઓની જરૂર પડે તે કાલ્પનિક છે. મિત્રને આ વિદ્યુત ક્ષેત્ર વિશેની સાચી સમજ મેળવવા માટે એક અહીંયા એમસીક્યુ હું તમને દર્શાવું છું. એમસીક્યુ રીત આ રીતે છે. આ એમસીક્યુ મિત્રો, આપણે જે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ ની જે ચર્ચા કરી એને સમજવા માટે આપણે એક એમસીક્યુ જોઈએ. નીટ અને જી અને ગુજકેટ સાથે સંકળાયેલા બધા એમસીક્યુ કહેવાય. તો સમાન વિદ્યુત ક્ષેત્રમાં દરેક આ વિદ્યુત ક્ષેત્ર સમાન છે, અને તેની અંદર અથવા તો કોઈ વિદ્યુત ક્ષેત્રમાં એક ધાતુનો ગોળો મૂકેલો છે, અને આ જે ધાતુનો ગોળો મૂકેલો છે, તો તેની આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કેવી હોય? આ વિદ્યુત ક્ષેત્ર રેખા ગોળા સાથે કેવી સંકળાયેલી હોય? આ 4 માર્ગો બતાવ્યા છે, 1, 2, 3 અને 4. તો કેવી હોય? તો આ સ્વાભાવિક આગળ ભણીને આવ્યા છો. કોઈ પણ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ અથવા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ શૂન્યાવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય એના કેમાં ભાગનું થઈ જાય? ધાતુ માટે કે બરાબર અનંત, ધાતુ માટે કે બરાબર અનંત.
માટે ધાતુની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય નહીં, સુવાહકની અંદર વિદ્યુત ક્ષેત્ર હોય નહીં. એટલે આ સૂત્ર પ્રમાણે માધ્યમની અંદર દેખો માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક અનંત હોય બરાબર અનંત, ઈ ભાગાકારમાં ઇન્ફિનિટી એટલે કે શૂન્ય હોય. તો ધાતુમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય એટલે આ માર્ગની રેખા આવશે નહીં કે આ વિદ્યુત ક્ષેત્ર રેખા અહીંયા બતાવી એટલે આ માર્ગ આવશે નહીં, આ રેખા નહીં આવે. ચલો આ પણ નહીં આવે, દેખો આ પણ ધાતુમાંથી પસાર થાય એટલે આ નહીં આવે, આ નહીં આવે. માત્ર આવશે તો એક શક્યતા રહી, શક્યતા એક જ છે નહીં આ રહી. તો આપણો આન્સર આવશે આ રેખા આવશે કારણ કે ધાતુમાં ના હોય. બીજું આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા સપાટીને લંબ જ હોય. તો આ સપાટી હોય એને હંમેશા લંબ જ હોય, એ પણ ધ્યાન રાખવાનું. આ સપાટીને હંમેશા લંબ હોય 90નો ખૂણો હોય, એ પણ ધ્યાનમાં રાખીને તમારે આન્સર આપવાનો. તો ક્ષેત્ર રેખાઓ સુવાહકની અંદર હોય નહીં અને સુવાહકની સપાટીને હંમેશા લંબ રૂપે પસાર થાય, આ બાબતને ધ્યાનમાં રાખીને તમારે કામ કરવાનું. તો મિત્રો આપણો આન્સર ત્રીજો માર્ગ આવશે. જી નીટ અને ગુજકેટ સાથે સંકળાયેલા એમસીક્યુ અથવા એપ્લાઇડ ફિઝિક્સ એટલે કે વિદ્યુત ભાર, વિદ્યુત બળ, વિદ્યુત ક્ષેત્ર, સંપાતપણાનો સિદ્ધાંત, એના એપ્લાઇડ હવે આપણે ચાલુ કરીએ છીએ. તો સૌપ્રથમ આપણે વિદ્યુત ભારના એમસીક્યુની ચર્ચા કરીશું. તો વિદ્યુત ભારના એમસીક્યુ માટે આપણે 3 સૂત્રો આપણે આ રીતે ભણીને આવ્યા છે. વીજભાર ક્યુ બરાબર એનઈ, આ મુખ્ય સૂત્ર. વિદ્યુત ભાર કુદરતમાં તમને આવો જ મળે, જ્યાં એન હંમેશા પૂર્ણાંક સંખ્યા હોય અને જ્યાં ઈ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ કુલમ અને ઇલેક્ટ્રોનનું દળ બરાબર 9.1 ગુણ્યા 10⁻31 કિલોગ્રામ. આ ઇલેક્ટ્રોનનું દળ છે. આ મેઇન સૂત્ર આપણું. હવે દેખો મિત્રો, 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર કેટલો? તો અહીંયા આપણે ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં છે, અહીંયા ઇલેક્ટ્રોનનું દળ કિલોગ્રામમાં છે અને અહીંયા ઇલેક્ટ્રોનનું દળ માઇક્રોગ્રામમાં છે. તો પહેલા માઇક્રોને પછી ગ્રામને કિલોગ્રામમાં લઈ જાઓ. તો દેખો અહીંયાથી ચલો ઇલેક્ટ્રોનનું દળ, આ ઇલેક્ટ્રોનનું દળ નું કુલ દળ, ઇલેક્ટ્રોનનું કુલ દળ દેખો આના પરથી એમ બરાબર માઇક્રોને કિલોગ્રામમાં લઈ જાઓ. 1 માઇક્રો બરાબર 10⁻⁶. હવે ગ્રામને લઈ જાઓ ને 1 ગ્રામ બરાબર 10⁻�3. સાદુરૂપ આપો તો 10⁻⁹ કિલોગ્રામ. તો માઇક્રોને કિલોગ્રામમાં લઈ ગયા, ગ્રામને પણ કિલોગ્રામમાં લઈ ગયા, ઘાતોનો સરવાળો થાય એટલે આટલું દળ આવ્યું. હવે પદ બનાવો. આ રીતે પદ બનાવવાનું. જો આટલું દળ હોય તો 1 ઇલેક્ટ્રોન ને આટલા દળ ધરાવતા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર આટલો, તો પછી આટલું દળ હોય તો તેના ઉપરનો વિદ્યુત ભાર કેટલો? તો પદ મૂકીશું. એમી જેટલું દળ હોય, આ એમી જેટલું દળ, તો વિદ્યુત ભાર આ ઈ જેટલો. દેખો ઈ જેટલો. તો આટલું દળ હોય તો વિદ્યુત ભાર કેટલો? આનો નાનો ગુણાકાર થાય માટે આનો નાનો ગુણાકાર કરીશું. માટે વિદ્યુત ભાર ક્યુ બરાબર એમ ઇન્ટુ ઈ, ભાગાકારમાં એમઈ. એમ બરાબર આપણે આ મળી ગયું 10⁻⁹. ઈ બરાબર 1.6 ગુણ્યા 10⁻⁹ ભાગાકારમાં એમનું મૂલ્ય એમનું મૂલ્ય આ મળ્યું. એમનું મૂલ્ય 9.1 ગુણ્યા 10⁻31.
અને હવે સાદુરૂપ આપીશું તો આપણો જવાબ આવશે. સાદુરૂપ આપતા આપણને જવાબ મળશે 0.175 0.175 પોઈન્ટ સમથિંગ ગુણાકારમાં 10³ બરાબર 175 એપ્રોક્સિમેટલી 175 કુલમ મળશે. એપ્રોક્સિમેટલી લખ્યું છે. પરીક્ષાની અંદર સરળતાથી તમે સાદુરૂપ આપી શકો એ પ્રકારની એ રકમ આપેલી હોય છે. તો અહીંયા મિત્રો તો આપણે કર્યું શું, સાદુરૂપ આપવામાં જરાક ધ્યાન રાખજો. પોઈન્ટ આગો પાછળ હજી આની પાછળ હજી કોઈક પોઈન્ટ આવતો હશે, પણ આ એપ્રોક્સિમેટલી કિંમત મેં લખી છે, અંદાજિત કિંમત લખી છે. તો મિત્રો દેખો, પહેલાં તો સૌ પ્રથમ આ માઇક્રોગ્રામ હોય એને કિલોગ્રામમાં રૂપાંતરિત કરો અને પછી પદ મૂકજો, તો આ રીતે તમારો જવાબ આવી જશે. એ જ રીતે બીજો રકમ, જો કોઈ પદાર્થ ઉપર દર સેકન્ડે 10 ઇલેક્ટ્રોન આવતા હોય તો તેના ઉપરનો કુલ વિદ્યુતભાર 1 કુલમ થતાં કેટલો સમય લાગે? તો આ જે સંખ્યા છે, આ જે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, તેને ગણવા માટે હું કરીશ શું જરાક જોઈએ. તો આ તમને જે મળી, આ જે છે એ 10 એ ઇલેક્ટ્રોનની સંખ્યા છે અને એનું મૂલ્ય આપણે જાણો છો એટલે ક્યુ મળી જશે. દેખો ક્યુ મળી જશે. આટલા ઇલેક્ટ્રોન આના ઉપર આવે, પદાર્થ ઉપર આવે તો તે માટે લાગતો સમય 1 સેકન્ડ. ઇલેક્ટ્રોનની સંખ્યા પરથી તમને વિદ્યુતભાર મળી જશે અને વિદ્યુતભાર મળ્યા પછી પદ મૂકીશું કે આટલો વિદ્યુતભાર આવવા માટે આપણને 1 સેકન્ડ લાગે છે, તો 1 કુલમનો વિદ્યુતભાર આવવા માટે કેટલો સમય લાગે? તો આ રીતે પદ મૂકીને આપણે કામ કરીએ. તો પહેલા શું આપેલું તેને વિગત જરાક અલગ કરી દઈએ. તો સંખ્યા આપેલી છે n બરાબર 10⁻10 દર સેકન્ડે, તો t બરાબર દર સેકન્ડ આપેલી છે અને આ ક્યુ બરાબર 1 કુલમ આપેલું છે. ક્યુ બરાબર 1 કુલમ આ રકમમાં આપેલું છે, તો કેટલો સમય લાગે? ટી બરાબર શોધો. તો પહેલાં તો આટલા ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શોધી કાઢો. વિદ્યુતભાર ઇલેક્ટ્રોનનો સ્વાભાવિક છે કે ઋણ છે, તો પહેલાં તો ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર શોધી કાઢો. તો દર સેકન્ડે પદાર્થને મળતો, પદાર્થ પર આવતો વીજભાર બરાબર n × E. માટે n બરાબર દેખો આ રહ્યા 10⁻10 અને એનું મૂલ્ય જાણો છો 1.6 × 10⁻19. સાદુરૂપ આપો તો 1.6 × 10⁻9 આટલો વિદ્યુતભાર આવે. હવે પદ મૂકો. આટલો વિદ્યુતભાર આવવા માટે 1 સેકન્ડ લાગે. હવે 1.6 × 10⁻9 વીજભાર આવવા માટે 1 સેકન્ડ લાગે. કુલમ માટે આ 1 સેકન્ડ લાગે. તો પછી 1 કુલમ વિદ્યુતભાર માટે 1 કુલમ માટે કેટલો સમય લાગે? કારણ કે 1 કુલમ વિદ્યુતભારને કેટલો સમય લાગે? તો માટે સમય t બરાબર 1 ગુણાકારમાં 1, આનો નાનો ગુણાકાર થાય આ ભાગાકારમાં આવે. ભાગાકારમાં 1.6 × 10⁻9 છેદ ઉપર જાય એટલે પ્લસ થઈ જાય. 10⁹ ભાગ્યા 1.6 અને આને સાદુરૂપ આપવામાં આવે તો આનો જવાબ આવશે 625 ગુણ્યા 10⁶ સેકન્ડ. આટલો જવાબ તમને મળશે. મિત્રો અહીંયા દેખો, જો કોઈ પદાર્થ ઉપર દર સેકન્ડે આટલા ઇલેક્ટ્રોન આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા, તો એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઉપરથી વિદ્યુતભાર શોધી કાઢો અને વિદ્યુતભાર મળ્યા પછી પદ બનાવો કે ભાઈ આટલો વિદ્યુતભાર આવવા માટે 1 સેકન્ડ, તો આટલો વિદ્યુતભાર આવવા માટે કેટલો સમય લાગશે? આ સમય મળ્યા પછી આ સેકન્ડમાં જવાબ આવ્યો. જો તમારે વર્ષમાં જવું હોય તો 1 વર્ષની સેકન્ડ વડે ભાગશો તો તમને
તમને વર્ષમાં પણ જવાબ આવી જશે. એવા પણ દાખલા તમને પૂછી શકે. નેક્સ્ટ અહીંયા જોઈએ. અહીંયા 100 ગ્રામ પાણી માટે મિત્ર 100 ગ્રામ, આવા પણ એમસીક્યુ પૂછી શકાય. 100 ગ્રામ પાણીમાં રહેલા પ્રોટોનનો વિદ્યુતભાર શોધો. માત્ર પ્રોટોનની જ વાત કરવામાં આવેલી છે. તો પહેલા પાણી માટે H2 માટે, આ H2O માટે આ સંયોજન છે માટે તેનો અણુભાર આનો 2 અને આનો 16 એટલે 18 ગ્રામ પ્રતિ મોલ. અણુભાર M બરાબર 18 ગ્રામ પ્રતિ મોલ. કેમિસ્ટ્રીમાં ભણીને આવેલા છો એટલે બહુ જતો નથી અંદર. 18 ગ્રામ પ્રતિ મોલ. એટલું અણુનો આપણે અણુભાર મળી ગયો. હવે આપણે આ રીતે 1 મોલની અંદર 18 ગ્રામ હોય અને 1 મોલમાં રહેલા પરમાણુ અથવા અણુની સંખ્યા 6.023 ગુણ્યા 1023 એટલે કે એવોગાડ્રો અંક જેટલી હોય. તો અને આ 1 મોલમાં રહેલા અણુઓની સંખ્યા એની જેટલી હોય, એની બરાબર એવોગાડ્રો અંક. હવે પદ મૂકીએ. 18 ગ્રામ હોય તો સંખ્યા આટલી, તો 100 ગ્રામ પાણી હોય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? મારે પદ મૂકીએ. દેખો 18 ગ્રામ હોય, 18 ગ્રામ પાણી તો તેમાં રહેલા અણુઓની સંખ્યા એની જેટલી. તો 100 ગ્રામ પાણી હોય, આ 100 ગ્રામ આ પાણી હોય તો તેમાં રહેલા અણુઓની સંખ્યા કેટલી? માટે અણુઓની સંખ્યા n બરાબર 100 ગુણાકારમાં એની ભાગાકારમાં 18. આને નંબર 1 આપી દો. સંખ્યા મળી. હવે એક H2O, આ એક H2O અણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા દેખો આ પ્રોટોનની સંખ્યા. મારે પ્રોટોનનો વિદ્યુતભાર શોધવાનો છે. તો હાઇડ્રોજન માટે સંખ્યા માટે તો હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનમાં 8 બરાબર 10. એક H2O અણુમાં રહેલા પ્રોટોનની સંખ્યા હાઇડ્રોજન માટે H2 માટે 2 અને ઓક્સિજન માટે 8 એટલે બંનેનો સરવાળો 10 થયો. અને એમનો વિદ્યુતભાર એક H2O અણુમાં રહેલા પ્રોટોનનો વિદ્યુતભાર, પ્રોટોનનો અવીજભાર બરાબર n ઇન્ટુ E. સૂત્ર પ્રમાણે n બરાબર તમારા 10 પ્રોટોન છે અને એનું મૂલ્ય તમે જાણો છો E. હવે પદ આ રીતે મૂકીએ. એક H2O અણુમાં રહેલો પ્રોટોનનો વિદ્યુતભાર આટલો, તો પછી 100 ગ્રામ પાણીમાં રહેલા H2O ના અણુઓની સંખ્યા આટલી, તો તેમાં રહેલા પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? તો આ રીતે પદ મૂકીએ તો આ રીતે આવશે. એક H2O અણુમાં પ્રોટોનનો વિદ્યુતભાર, આ પ્રોટોનનો વિદ્યુતભાર 10 E, તો પછી 100 ગ્રામ NH2O અણુ માટે પ્રોટોનનો વિદ્યુતભાર કેટલો? માટે પ્રોટોનનો કુલ વીજભાર Q બરાબર આનો નાનો ગુણાકાર થાય n ગુણાકારમાં 10 ઇન્ટુ E. n બરાબર આ રહ્યા 100 ગુણાકારમાં NE
ઈ એટલે એવોગ્રેડ અંક છે, ભાગાકારમાં 18 ગુણાકારમાં 10 ઇન્ટુ ઈ બરાબર 100 ગુણાકારમાં એવોગ્રેડ અંકની કિંમત જાણો 6.023 ગુણ્યા 10⁻23 ગુણાકારમાં 10 એની કિંમત 1.6 ગુણ્યા 10⁻19 ભાગાકારમાં 18. હવે સાદુરૂપ આપવામાં આવે, કેલ્ક્યુલેટરની મદદથી આપણે એનું સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે. સાદુરૂપ આપતા 5.4 ગુણાકારમાં 10⁶ કુલમ મળશે. હવે મિત્રો, આવી લાંબી રીતે જો આપણે દાખલા ગણીએ ને તો નીટ અને જીની અંદર એક દાખલો ગણવા માટે વધુમાં વધુ એક અથવા જીની અંદર થોડોક ટાઈમ વધારે, એટલે કે બહુ ઓછો ટાઈમ મળે ને આટલો દાખલો ગણવા માટે આટલી લાંબી રીત વાપરવી પડે. તો આના માટેની અમુક શોર્ટ રીતો છે. શોર્ટ રીતો ખાસ યાદ રાખજો. એના સૂત્ર તમારે બાજુમાં અલગ પેનથી નોંધી દેવાના. તો અહીંયા એને સમજાવવા માટે તો સૌપ્રથમ રકમની અંદર આ તમારો એમ છે, આ દળ છે. તો શોર્ટકટ માટે આ રીતે કરવાનું. કોઈ પણ તત્વ હોય અથવા સંયોજન હોય તેના માટે શોર્ટકટ માટેનું સૂત્ર તો કોઈ સૂત્ર ફોર્મ્યુલા તો તમને રકમમાં આપ્યું છે, આ દળ છે જેટલું, તો દળ તમને આપેલું છે એમ બરાબર 100 ગ્રામ. પાણીની વાત કરી છે, પાણી માટે તો પાણીના અણુમાં રહેલો પ્રોટોનની સંખ્યા, પાણીનો હાઇડ્રોજનના 2 અને ઓક્સિજનના 8, એટલે કે એનો ઝેડ બરાબર 10 થયો, 10 અને એનો વિદ્યુતભાર થયો આ ઝેડ બરાબર 10. ત્યારબાદ અણુભાર, આ એનો અણુભાર એમ લેવાનો, એ તમારો 18 ગ્રામ આવ્યો. અણુભાર પાણી માટે 18 ગ્રામ, 18 ગ્રામ પ્રતિ મોલ. હવે દળ આવી ગયું H2O અણુ માટે. H2O અણુ માટે એનો અણુભાર આવી ગયો, એનો પ્રોટોનનો સંખ્યા મળી ગઈ. હાઇડ્રોજનમાં 2 હોય, ઓક્સિજનમાં 8 હોય, એટલે ટોટલ 10 થઈ. અણુભાર 18 આવ્યો. હવે પદ મૂકીએ, દેખો આ રીતે આના પરથી, અને 1 મોલ મારેલા એવોગ્રેડની સંખ્યા એની બરાબર તમે જાણો છો 6.023 ગુણ્યા 10⁻23. એકમ લખતો નથી તો આના બધી સૂત્ર દેખો આ રીતે બનાવવાનું. તો જે સંયોજન હોય, પાણી હોય, જે કંઈ હોય એનું દળ લખી દેવાનું. દેખો આ દળ આવ્યું. ત્યારબાદ એ જે કંઈ તત્વ અથવા સંયોજન હોય તેમાં રહેલો એનો પરમાણુ ક્રમાંક, હાઇડ્રોજન, ઓક્સિજન બધાનો ઉમેરો કરી દેવાનો, ઝેડ ઇન્ટુ ઈ ગુણાકારમાં એવોગ્રેડ અંક ભાગાકારમાં અણુભાર, આમાં કિંમત મૂકી દેવાની. તો શું કરવાનું ધ્યાન રાખો, તત્વ હોય કે સંયોજન હોય તો એના માટે તેનું દળ, તો અહીંયા દળ લખી દીધું. ત્યારબાદ આટલું દળ છે તેમાં રહેલા આ પરમાણુની સંખ્યા, એવોગ્રેડ અંકને પરમાણુ દળાંક વડે, અણુભાર વડે ભાગો અને ગુણાકારમાં ઝેડી કરો. ઝેડ બરાબર આમાં રહેલા પ્રોટોનની સંખ્યા, આમાં 2 છે અને આની અંદર 8 છે, એટલે ઝેડ બરાબર 10 આવ્યા. ઈ બરાબર એનું મૂલ્ય તમે જાણો જ છો, એની બરાબર પણ જાણો છો, એવોગ્રેડ અંક છે, અને એમ બરાબર અણુભાર. તો સીધો તમારો જવાબ આવી જશે. તો આ શોર્ટકટમાં હંમેશા તમારે આ રીતે રાખવાનું યાદ. આ શોર્ટકટ છે, કિંમત મૂકશો તમને આ જવાબ મળી જશે. સ્પીડમાં જવાબ આવશે, આવા પદો મૂકવાની જરૂર નહીં પડે. આના સિવાયનો કોઈ અન્ય તત્વ હોય તો પણ આ જ રીતે કામ કરવાનું. પાણીની જગ્યાએ HCl હોય કે પછી NaCl હોય તો આ જ પ્રક્રિયા કરી અને તમારે કિંમત મૂકવાની, તો જવાબ આવી જશે. ઇઝી પડશે. મિત્રો અહીંયા દેખો, ચોથો MCQ. કોઈ પોલિથીનના ટુકડાને આ ઊન સાથે ઘસવામાં આવે, આની સાથે ઘસવામાં આવે ત્યારે પોલિથીનના આ ટુકડા ઉપર
ઋણ વિદ્યુત ભાર આટલો જમા થાય છે, ઋણ જેટલો વિદ્યુત ભાર આના પર જમા થયો. મતલબ કે ઋણ ક્યારે આવ્યો હોય? ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવ્યો હોય ત્યારે. આ ઋણ ક્યારે બને? તો આના ઉપર ઇલેક્ટ્રોન આવે ત્યારે. તો આને ઇલેક્ટ્રોન ગુમાવ્યો હશે, આને ઇલેક્ટ્રોન મેળવ્યો હશે, તો એટલે ઋણ બન્યો હોય. તો પોલિથીન પર ટ્રાન્સફર થતું દ્રવ્યમાન કેટલું, અહીંયાથી ઇલેક્ટ્રોનનું દળ અહીંયા કેટલું આવ્યું હશે એ શોધવાનું પૂછ્યું છે. તો આપણે અહીંયા મિત્ર શું કરીએ? જો કે વિદ્યુત ભાર આપેલો છે, આના ઉપર ઉદ્ભવતો વિદ્યુત ભાર આપણને આપેલો છે. Q બરાબર -2 × 10⁻⁷ કુલમ. ઋણ સૂચવે છે એ ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે. અને આ સમીકરણ પરથી પહેલા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢો. આપણે તો પહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢો. દેખો Q બરાબર N. આ સૂત્ર પરથી Q આપેલા છે એનું મૂલ્ય જાણો છો એટલે N મળી જશે. અને આ મળી ગયા પછી મળે, ને એ મળી ગયા પછી એક ઇલેક્ટ્રોનનું દળ આપણે જાણો છો 9.1 × 10⁻31. તો આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું? એટલે કુલ દળ તમને મળશે. કુલ દળ આ એક ઇલેક્ટ્રોનનું દળ આટલું, તો આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો દળને આ જે કઈ સંખ્યા મળે એને ઇલેક્ટ્રોનના દળ વડે ગુણી કાઢશો તો આપણાને આને ગુમાવેલા ઇલેક્ટ્રોનનું દળ મળશે અને આને મેળવેલું ઇલેક્ટ્રોનનું દળ મળશે. ટૂંકમાં આના દળમાં વધારો થશે, આના દળમાં ઘટાડો થશે. આ રીતે આપણે ગણવાનું છે. તો સૌ પ્રથમ ટ્રાન્સફર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢો. તો ચાલો, વિદ્યુતભારનું સૂત્ર જાણો છો, Q બરાબર N. ઋણ નિશાનીને અત્યારે આપણે ધ્યાનમાં નહીં લઈએ કે આ ઋણ હોય ને આ ઋણ હોય. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ આ ઋણ છે, અથવા લખવું હોય તો કોઈ ખોટું નથી. 2 × 10⁻⁷ બરાબર N ગુણાકારમાં ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર જાણો છો -1.6 × 10⁻⁻19 માઇનસ પ્લસ થશે. માટે N બરાબર 2 × 10⁻⁷. અને નીચે લાવી દો તો 1.6 × 10⁻�19. આટલા ઇલેક્ટ્રોન અહીંયાથી આના પર આવ્યા હશે. હવે પદ મૂકો. જો એક ઇલેક્ટ્રોનનું દળ એમી, તો પછી આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું? N ઇલેક્ટ્રોનનું દળ જે ટ્રાન્સફર થઈ જાય કેટલું? માટે M બરાબર N ગુણાકારમાં ME. N બરાબર આ કિંમત મળી 2 ગુણાકારમાં 10⁻⁷ ભાગાકારમાં 1.6 × 10⁻⁹ અને ME બરાબર 9.1 × 10⁻31. સાદુરૂપ આપવામાં આવે તો ટ્રાન્સફર થયેલું ઇલેક્ટ્રોનનું દળ તમને મળશે 11.38. કેલ્ક્યુલેટરની મદદથી ગણશો તો 11.38 × 10⁻19 કિલોગ્રામ આપણો જવાબ આવશે. તો આટલું દળ આમાં વધારો થયો હશે અને આટલા દળમાં આ ઘટાડો. એનો મતલબ એ થયો આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે કે આ ઋણ વિદ્યુતભારિત થયો, એટલો જ આ ધન વિદ્યુતભારિત થયો હશે. આનું દળ ઘટ્યું હશે. કેટલું દળ ઘટ્યું હશે? આટલું દળ આનું ઘટ્યું હશે, એટલું દળ આનું વધ્યું હશે.